નમસ્કાર. ચાલો સીધા જ વાત કરીએ 2026ના ભારતની. એક એવું ભારત જ્યાં ટેકનોલોજીના ક્ષેત્રોમાં એક નહીં પણ બે ક્રાંતિ એક સાથે ચાલી રહી છે. એક તરફ 5G દેશના ખૂણે ખૂણામાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને બીજી તરફ ભારત 6G ટેકનોલોજીમાં દુનિયાનું નેતૃત્વ કરવા તૈયાર છે. તો ચાલો ઊંડાણપૂર્વક સમજીએ કે આ બેવડી રણનીતિ કેવી રીતે ભારતનું ભવિષ્ય બદલી રહી છે. શરૂઆત જ એક એવા આંકડાથી કરીએ જે કદાચ તમને ચોંકાવી દેશે. 2026ની શરૂઆત સુધીમાં દુનિયાભરની 6G પેટન્ટ્સમાંથી લગભગ 10% ભારત પાસે છે. હા, 10%. આ કોઈ નાની સૂની વાત નથી. આ સ્પષ્ટ સંકેત છે કે ભારત હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી રહ્યો, પણ ટેકનોલોજી બનાવનાર એક સંશોધક તરીકે ઉભરી રહ્યો છે. આ એક બહુ મોટો બદલાવ છે. તો આ બધું થઈ કેવી રીતે રહ્યું છે? એની પાછળ એક મસ્ટ વ્યૂહરચના છે જે બે સમાંતર ટ્રેક પર ચાલી રહી છે. 5Gનું મુખ્ય લક્ષ્ય છે માસ ડેન્સિફિકેશન, એટલે કે નેટવર્કને દેશના દરેક ખૂણા સુધી, દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું. જ્યારે 6Gનું લક્ષ્ય છે સ્વદેશી વિકાસ, મતલબ કે આપણે આપણી પોતાની ટેકનોલોજી બનાવીએ જેથી ભવિષ્યની ટેકનોલોજી માટે કોઈના પર આધાર ન રાખવો પડે. ચાલો આ વાર્તાના પહેલા ભાગથી શરૂ કરીએ, મોટા શહેરોથી. ભારતના મોટા શહેરોમાં 5G હવે કોઈ નવી ટેકનોલોજી નથી રહી, પણ હવે તો એ વીજળી, પાણી જેવી રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. ચાલો જોઈએ કે આ હાઇપર કનેક્ટિવિટી શહેરી જીવનને કેવી રીતે વધુ સ્માર્ટ બનાવી રહી છે. પણ 5G એટલે ખાલી ફાસ્ટ ઇન્ટરનેટ જ નથી, એનાથી ઘણું વધારે છે. જરા વિચારો, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ટ્રાફિક જામ ઓછો કરવા AI કામ કરી રહ્યું છે. મોટા પુલ અને ઇમારતો પર લાગેલા સેન્સર તેમની મજબૂતી પર સતત નજર રાખી રહ્યા છે. ઘરોમાં ફાઇબર કેબલ વગર હાઈસ્પીડ ઇન્ટરનેટ મળી રહ્યું છે અને ફેક્ટરીઓમાં રોબોટ્સ એકબીજા સાથે મિલિસેકન્ડમાં વાત કરીને કામ કરી રહ્યા છે. અને આ બધાનો નક્કર ફાયદો શું? તો આ જુઓ, 18%. 5G આધારિત સેન્સર્સને કારણે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જાળવણી ખર્ચમાં સીધો 18%નો ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે કોઈ સમસ્યા મોટી બને એ પહેલાં જ તેને પકડીને સોલ્વ કરી લેવામાં આવે છે. સમય અને પૈસા બંને બચે. સારું, તો 5G તો અત્યારની સમસ્યાઓ ઉકેલી રહ્યું છે, પણ 6Gનું શું? ભવિષ્ય કેવું હશે? 6G પર થઈ રહેલું સંશોધન ISAC જેવી ટેકનોલોજી પર કેન્દ્રિત છે. કલ્પના કરો કે 6G ટાવર ખાલી સિગ્નલ જ નહીં ફેંકે, પણ એક હાઈ પાવર રડારની જેમ પણ કામ કરશે, જે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી જેવા વાહનોના ટ્રાફિકને સુરક્ષિત રીતે મેનેજ કરશે. આ સાચે જ ભવિષ્યની ઝલક છે. પણ એક મિનિટ, અત્યાર સુધી આપણે શહેરો અને ભવિષ્યની મોટી મોટી વાતો કરી, પણ શું 5Gનો સાચો અને સૌથી મોટો પ્રભાવ અહીં જ છે? આ સવાલ આપણને વાર્તાના એક એવા વળાંક પર લઈ જાય છે જે કદાચ વધુ મહત્વનો છે. આખી વાર્તાનું સાચું હૃદય તો અહીં ધબકે છે, ભારતના ગામડાઓમાં. અહીં 5G માત્ર મનોરંજનનું સાધન નથી, પણ આર્થિક અને સામાજિક બદલાવનું એક શક્તિશાળી હથિયાર બની રહ્યું છે. આ એક એવી શાંત ક્રાંતિ છે જેના વિશે કદાચ મોટા અવાજે વાત નથી થતી, પણ એનો પ્રભાવ ખૂબ જ ઊંડો છે. જરા ટેબલ પર નજર નાખો એટલે આખી વાત સમજાઈ જશે. ખેતીમાં 5G વાળા ડ્રોન બરાબર એ જ જગ્યાએ દવા છાંટે છે જ્યાં જરૂર છે. આરોગ્યમાં ગામડાના લોકો મિનિટોમાં શહેરના મોટા ડોક્ટરોની સલાહ લઈ રહ્યા છે. શિક્ષણમાં બાળકો VR હેડસેટ પહેરીને વર્ચ્યુઅલ દુનિયામાં વિજ્ઞાનના પ્રયોગો કરી રહ્યા છે. અને ભવિષ્યમાં 6G એ સુનિશ્ચિત કરશે કે પહાડો અને જંગલો જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ 100% કનેક્ટિવિટી હોય. આ ચાર્ટ જુઓ, આ ખાલી આંકડા નથી. 15% પાકનો વધારો એટલે ખેડૂતના ઘરમાં આવતી સમૃદ્ધિ, અને 20% પાણીની બચત એટલે આપણા કુદરતી સંસાધનોનું રક્ષણ. આ છે ટેકનોલોજીનો વાસ્તવિક પ્રભાવ. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. સંભાળ સુધીનું અંતર કલાકોથી ઘટાડીને મિનિટોમાં લાવવું. આનો અર્થ શું થાય ખબર છે? આનો અર્થ છે જીવન બચાવવું. જ્યારે કોઈ ગંભીર બીમારીમાં તાત્કાલિક સલાહની જરૂર હોય ત્યારે કલાકોની મુસાફરી કરવાને બદલે મિનિટોમાં નિષ્ણાત ડોક્ટર સાથે વાત થઈ શકે. આ ટેકનોલોજી વરદાનરૂપ સાબિત થઈ રહી છે. તો આ બધું જે થઈ રહ્યું છે એ કંઈ એમ જ નથી થઈ રહ્યું. આ પરિવર્તનની પાછળ એક મજબૂત, સુનિયોજિત રાષ્ટ્રીય રણનીતિ કામ કરી રહી છે, જેનું નામ છે ભારત 6G મિશન. ચાલો જોઈએ કે આ મિશન શું છે. આ મિશન મુખ્યત્વે 3 પાયા પર ટકેલું છે. પહેલું, સ્પેક્ટ્રમ ઇનોવેશન, એટલે કે 6G માટે સાચી હવાઈ પટ્ટી એટલે કે ફ્રીક્વન્સી શોધવી અને ફાળવવી. બીજું, સ્વદેશી સ્ટેક,
એટલે કે આપણું પોતાનું હાર્ડવેર અને સોફ્ટવેર બનાવવું, આત્મનિર્ભર બનવું. અને ત્રીજું, ગ્રીન ટેલિકોમ, એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ટેકનોલોજી. પહેલા પિલરની વાત કરીએ તો સરકારે કેટલી દૂરની સોચી છે જુઓ. 2026ના બજેટમાં જ તેમણે 6 અને 7 ગીગાહર્ટ્ઝ બેન્ડને 6G માટે અલગ તારવી દીધા હતા. આ એટલા માટે મહત્વનું છે કારણ કે આ મિડ બેન્ડ સ્પેક્ટ્રમ કવરેજ અને સ્પીડનું બેસ્ટ કોમ્બિનેશન આપે છે. આ એકદમ વ્યૂહાત્મક પગલું છે. અને ત્રીજો પિલર, ગ્રીન ટેલિકોમ, તો સાવ ભવિષ્યની વાત લાગે છે. ભારત એનર્જી હાર્વેસ્ટિંગ નોડ્સ જેવી કલ્પના પર કામ કરી રહ્યું છે. એટલે કે એવા નાના નેટવર્ક સેલ જે પોતાની વીજળી આજુબાજુના પ્રકાશ કે વાઇબ્રેશનમાંથી જ બનાવી લે. અંતિમ લક્ષ્ય છે નેટ ઝીરો કનેક્ટિવિટી. કમાલ છે નહીં? સારું, આ બધી તો થઈ દેશ અને ટેકનોલોજીની મોટી મોટી વાતો. પણ આ બધું આપણા માટે શું અર્થ રાખે છે? કારકિર્દીની દ્રષ્ટિએ આ નવા માહોલમાં ટકી રહેવા અને આગળ વધવા માટે કઈ સ્કિલ્સની જરૂર પડશે એ જાણવું ખૂબ જરૂરી છે. તો નોંધી લેજો, 3 કુશળતા સૌથી વધુ કામ લાગશે. પહેલું, એઆઈ પર માસ્ટરી. કારણ કે 6Gમાં એઆઈ એક એપ નહીં પણ સિસ્ટમનો જ એક ભાગ હશે. બીજું, એજ કમ્પ્યુટિંગનું નોલેજ, જેથી ડેટા પ્રોસેસિંગ ઝડપી બને. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, ક્રોસ સેક્ટરલ લિટરસી. એટલે કે ટેકનોલોજીની સમજને ખેતી, હેલ્થકેર કે ફાઇનાન્સ જેવા બીજા સેક્ટર સાથે જોડવાની આવડત. સાચી સફળતા હવે ત્યાં જ મળશે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ સાથે છોડી જ જઈએ. આપણે જોયું કે ટેકનોલોજી કેવી રીતે શહેર અને ગામડા વચ્ચેની ખાઈ પૂરી રહી છે. ટેકનોલોજીમાં જોડવાની ગજબની તાકાત છે. તો હવે સવાલ એ છે કે આ તાકાતનો ઉપયોગ કરીને આપણે આગળ કયો નવો સેતુ બાંધવા જઈ રહ્યા છીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે.